હળવદના ધબકાર પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે કોંગ્રેસના કેટલાક આગેવાનો નગરપાલિકાએ રજૂઆત કરવા ગયા હતા। પહેલા રજૂઆત જોઈ તો રજૂઆત એવી હતી કે 1 વર્ષથી હળવદમાં મુખ્ય જે રસ્તો છે બસ સ્ટેન્ડ રોડ, તે 1 વર્ષથી તેનું કામ ચાલી રહ્યું છે, હજી પૂર્ણ નથી થયું। ત્યારે નગરપાલિકાની બાજુમાં એટલે મુખ્ય રોડ જે છે બસ સ્ટેન્ડ રોડ અને એકદમ નગરપાલિકાને અડીને જે ત્યાંથી પસાર થાય છે તે છેલ્લા 2 મહિનાથી ત્યાં કામ બંધ પડ્યું છે। ત્યાં પાઇપલાઇનો એમણામ પડી છે, ધૂળના ઢગલાઓ પડ્યા છે, એટલે કે નગરપાલિકાએ જવું હોય તો એ પણ રસ્તો છે તે બંધ પડ્યો છે, જેને લઈને ત્યાંના વેપારીઓ તેમજ હજારો રાહદારીઓ જે છે તે દિવસે પસાર થતા હોય છે તે તમામ મુશ્કેલી તેમાં વેઠી રહ્યા છે। અને આની જ રજૂઆત કરવા પાલિકાએ કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા, પરંતુ તે ચીફ ઓફિસર ન હતા, તેમજ એમને કોલ કર્યો તો ફોન પણ ન લાગ્યો। અંતે રોષે ભરાઈ આવી અને આ કોંગ્રેસી જે આગેવાનો છે તે રસ્તા ઉપર બેસી અને શ્રીફળ વધેરી અને હવન કરી અને રસ્તા પર રામધૂન બોલાવી હતી। આવો સાંભળી શહેર પ્રમુખ ગોપાલભાઈ દોરારા શું કહી રહ્યા છે। આજ રોજ ભવાની મેડિકલ સામે જે આપ જો જાણો છો, છેલ્લા 2 મહિનાથી રોડનું કામ ચાલે છે, ખોદીને મૂકી દીધું, પાણીની લાઈન નીચે લેવાની છે। તો અમે નગરપાલિકા કચેરી ખાતે આજે રજૂઆત કરવા માટે ગયા તો ચીફ ઓફિસર હાજર નહોતા। તો આજે અમે નક્કી કર્યું કે હવન કરીને અહીંયા અમે હવન કર્યો, શ્રીફળ વધેર્યું અને અગરબત્તી કરી નગરપાલિકાને, ચીફ ઓફિસરને અને બોડીને સદબુદ્ધિ મળે, વહેલામાં વહેલી તકે જે લોકોને પડતી મુશ્કેલીઓ છે એમાં વહેલી તકે નિરાકરણ એનું થાય એ માટેથી આજે અમે હવન કર્યો હતો। અને બીજું સાફ સફાઈના અને બીજા એવા અનેક મુદ્દાઓ છે નગરપાલિકાના। અને બીજું ખાસ એક કહેવાનું એ છે કે ચૂંટાયેલી બોડી અને ચીફ ઓફિસર કોન્ટ્રાક્ટરને કંઈ કહી જ નથી શકતા, તો એમને સદબુદ્ધિ મળે, એમને કોન્ટ્રાક્ટરને કહેવા માટેની હિંમત આવે એ માટેથી આજે અમે રામધૂન બોલાવી અને હવન કરી અને અમારો એક વિરોધ નોંધાયો હતો। રોડનું 2 મહિનાથી અહીં કામ ચાલુ છે। આપ જુઓ છો કે ટ્રાફિકનો અસંખ્ય જે પ્રોબ્લેમ છે ટ્રાફિકનો, વેપારીઓ પણ બોલવા માટે નથી તૈયાર થતા, જેને તકલીફ પડે છે એ પણ બોલવા માટે નથી તૈયાર થતા। એટલે હવનના માધ્યમથી અમે વેપારી અને પ્રજાને પણ એક જાગૃત કરવા માંગીએ છીએ કે તમે બોલશો નહીં તો આ કહેવાય ને એક પ્રકારની એવી સત્તા છે કે તમે બોલશો નહીં ને તો કોઈ પણ પ્રકારનું તમે 6 મહિના હજી બીજા નીકળશે તો પણ કામ નહીં કરે। એટલે વેપારીઓને પણ કહેવા માંગવી છે કે તમે બહાર નીકળો અને બોલો।